ચેપ્ટર નંબર 7ની શરૂઆત કરીશું. ચેપ્ટર 7 યામ ભૂમિતિ. બરોબર છે. ચલો આ ચેપ્ટરની અંદર શરૂઆત કરતી એવી યામ. આપણે બિંદુઓના યામ શીખતા હતા 9મા ધોરણની અંદર. બિંદુના યામ આપેલા હોય A 3 2 B -5 7 આવી રીતના યામ આપેલા હોય અને યામ કહેવાય એક્સ યામ વાય યામ. એક્સ યામ વાય યામ થાય આ રીતે. બિંદુ એ ના યામ કેટલા છે? 3 2. બિંદુ બી ના યામ કેટલા છે? -5 7. હવે હું એને ધારી લઉં x1 y1 અને x2 y2. એ x1 y1 અને બી x2 y2 બિંદુઓ વચ્ચેનું અંતર. આપણને બે બિંદુ આપેલા હોય એ x1 y1 અને બી x2 y2. ટૂંકમાં એના યામ આપેલા છે. બે બિંદુઓના શું આપેલા છે આપણને? યામ. જો આ બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધો. હવે બે બિંદુ વચ્ચેના અંતરને દર્શાવે છે શું? AB. AB નો મતલબ થાય બિંદુ A અને B વચ્ચેનું અંતર. A અને B વચ્ચેનું અંતર. સૂત્ર શું થશે? √ x1 - x2 નો વર્ગ બંનેના x યામની બાદબાકી એનો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. સૂત્ર યાદ રાખવાનું છે. આજના લેક્ચરની અંદર અત્યારે શરૂઆતમાં 1.5 કે 2 પેજ સુધી ખાલી થિયરીઓ જ ચાલશે. થિયરી એટલે કે આખા ચેપ્ટરની અંદર આખું ચેપ્ટર પણ ન કહી શકાય. સ્વાધ્યાય 7.1 ની અંદર જે બધા ઉપયોગી સૂત્રો છે એના જ વિશે બધું ચાલશે. તમને યામ આપેલા છે કે એ કંઈ પણ આ રીતના યામ આપેલા હશે. મેં આ કોમન સૂત્ર કીધું છે તમને. એ x1 y1 અને b x2 y2 બિંદુઓ વચ્ચેનું અંતર. એ અંતર શોધવાના સૂત્રને દર્શાવે છે શું? AB વડે. તો AB બરાબર શું થશે? √ x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. √ ની અંદર x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. કમ્પ્લીટ યાદ રહેશે. હવે બીજું, આપણે ક્યારેય બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું હશે તો આ √ નો ઉપયોગ નહીં કરીએ. પહેલાં શું કરી દઈશું? હવે બંને બાજુ હું વર્ગ કરું. બંને બાજુ વર્ગ કરું એટલે AB નો વર્ગ શું થશે? AB². AB નો વર્ગ શું થશે? AB². જો હું આનો વર્ગ કરું તો વર્ગ અને વર્ગમૂળ જતા રહે. આપણે √2 નો વર્ગ કરીએ. √2 નો વર્ગ કેટલો થાય? 2. હું તમને સમજાવું. √2 નો વર્ગ હોય તો આપણે જવાબમાં લખીએ 2. કેમ? આ વર્ગ અને વર્ગમૂળ એકબીજાની નિશાનીને દૂર કરે એટલે જવાબ આવી જાય 2. બસ એ જ રીતે મેં આનોય વર્ગ કર્યો, આનોય વર્ગ કરું તો આનો તો વર્ગ અને વર્ગમૂળ એકબીજાની નિશાનીને દૂર કરશે એટલે AB² નું સૂત્ર શું થશે? x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. એટલે આપણે હવે પછી શું કરીશું? આ સૂત્રનો ઉપયોગ કરીશું. તમને ધારો કે બિંદુના યામ આપ્યા હોય કે A 3 2 અને B -5 7 બિંદુઓ વચ્ચેનું અંતર શોધો. એટલે આપણે સૌથી પહેલા શું શોધીશું? AB² શોધીશું. AB² બરાબર x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. AB² બરાબર x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. પછી એનું સાદુરૂપ આપીશું બધું અહીંયા કિંમતો મૂકીને બધી જગ્યાએ. પછી AB² નો જે જવાબ આવે છેલ્લે પાછું વર્ગમૂળ શોધી લઈશું. છેલ્લે પાછું શું શોધી લઈશું? વર્ગમૂળ. કેમ? મારે બે બિંદુ વચ્ચેનું અંતર એટલે AB શોધવાનું છે. AB² શોધવાનું નથી. પણ આ તો વર્ગમૂળ ન કરવું પડે ને વારે ઘડીએ એટલે આપણે એક આ રીત શોધી છે. ફાઇનલ ખબર પડશે. દાખલાઓની અંદર બધી જ ખબર પડવાની છે. શરૂઆતમાં આજે જે થિયરી ભણાવું એટલે થોડું યાદ રાખવાની કોશિશ કરવાની. કેમ? હજી આપણે પ્રેક્ટિકલ વસ્તુ નથી શીખ્યા. ખાલી આ થિયરી શીખી રહ્યા છે. પ્રેક્ટિકલ દાખલાની અંદર આનો ઉપયોગ નથી જોયો એટલે. પણ યાદ રાખવાનું એ x1 y1 અને b x2 y2 બિંદુઓ વચ્ચેનું અંતર AB² બરાબર x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. ચલો હવે બીજું સૂત્ર. જો ઉગમ બિંદુથી કોઈ બિંદુનું અંતર શોધવાનું કીધું હોય, ઉગમ બિંદુથી એ xy નું અંતર. ઉગમ બિંદુથી બિંદુ એ xy આપ્યું હોય એ xy નું અંતર. હવે ઉગમ બિંદુ એટલે એના યામ કેટલા થાય? 0 0. ઉગમ બિંદુને દર્શાવે છે ને વડે પહેલા તો O વડે. અને બીજું બિંદુ છે એ, એનો મતલબ OA બરાબર. આને શું વંચાય છે? OA. ઉગમ બિંદુને ભલે એના યામ નથી આપ્યા
ઉગમ બિંદુના યામ નથી આપ્યા પણ એ કયા કહેવાય? O00 O00 એટલે x1 પણ 0 y1 0 x2 તરીકે x અને y2 તરીકે y તો એને આધારે OA નું સૂત્ર શું થાય? √x² + y². MCQ માટે મોસ્ટ IMP સૂત્ર તમને એવું કીધું હોય કે ઉગમ બિંદુથી A 3 4 બિંદુનું અંતર ખાલી જગ્યા છે. ઉગમ બિંદુથી A3 4 એટલે AXY થયું. એ બિંદુનું અંતર ખાલી જગ્યા છે તો OA બરાબર સૂત્ર શું થશે? √x², 3 નો વર્ગ 9 વત્તા y², 4 નો વર્ગ 16, 16 અને 9 25, 25 નું વર્ગમૂળ કેટલું થાય? 5. તો જવાબ આવે 5 એકમ. કેટલું આવે? 5 એકમ. ઉગમ બિંદુથી આ બિંદુનું અંતર કેટલું થશે? 5 એકમ. પ્રેક્ટિકલની અંદર આગળ આવશે, અત્યારે યાદ રાખવાનું. ઉગમ બિંદુથી AXY નું અંતર OA બરાબર √x² + y². ફાઇનલ ખબર પડે છે? હવે કોઈ પણ બે બિંદુ A અને B વચ્ચેનું અંતર, કોઈ પણ બે બિંદુ A અને B વચ્ચેનું અંતર અનઋણ, હવે એને ભેગો શબ્દ છે અનઋણ એટલે ઋણ ન હોય તેવો, અનઋણ વાસ્તવિક સંખ્યા, અનઋણ વાસ્તવિક સંખ્યા હોય છે. આનો મતલબ એવો થયો કે કોઈ બે બિંદુ વચ્ચેનું અંતર કાં તો પ્લસ હશે, 0 હશે, અથવા તો કાં તો એનાથી વધારે હશે, ક્યારે માઇનસ હશે નહીં. તો આને બીજી રીતે દર્શાવું તો ડિસ્ટન્સ બિટવીન A એન્ડ B. બીજું આ AB ને આ રીતે દર્શાવે. A અને B બિંદુ વચ્ચેનું અંતર એને AB પણ કહેવાય, A અને B બિંદુ વચ્ચેના અંતરને AB વડે પણ દર્શાવાય, અથવા આ રીતે ડિસ્ટન્સ, આ ડિસ્ટન્સ એટલે અંતર બિટવીન A એન્ડ B, A એન્ડ B એ કેવું હોય તો કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. AB ની વેલ્યુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય, ક્યારે અનઋણ હોય નહીં. ટૂંકમાં કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર કાં તો 0 હોય, ક્યારે 0 હોય? એકના એક જ બે બિંદુ હોય. હવે હું તમને A ના યામ પણ 3 2 હોય, B ના યામ પણ 3 2 આપું તો એનો મતલબ આ બંને કયા બિંદુ છે? એકના એક જ થયા. તમે આમ યામ સમતલમાં દર્શાવો, આ બાજુ 1 2 3 એટલે 3 અહીંયા આવ્યું, y યામ 2 એટલે 1 અને 2 તો એનો મતલબ એ બિંદુ ક્યાં આવશે? 3 અને 2 એટલે અહીંયા આવશે આ બિંદુ 3 2. આપણે 9મા ધોરણમાં શીખતા હતા 3 અને આ 2, y યામ 2 એટલે આ બિંદુના યામ કેટલા થયા? 3 2. હવે A પણ આ છે, B પણ આ છે, તો આ A અને B વચ્ચેનું અંતર કેટલું થાય? 0 થાય. કેવું થાય? 0. ઓછામાં ઓછું 0 અથવા 0 થી વધારે. કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર અનઋણ વાસ્તવિક સંખ્યા હોય છે. ફાઇનલ દરેકને અહીંયા સુધીનો ભાગ ખબર પડશે. હવે બિંદુઓ A, B અને C માટે B અને C માટે એટલે ટૂંકમાં હવે તમને 3 બિંદુના યામ આપ્યા છે. A ના યામ કંઈક આપ્યા હશે, B ના યામ આપ્યા હશે અને C ના યામ આપ્યા હશે. એ A, B અને C માટે જો AB + BC બરાબર AC થાય, પહેલી વસ્તુ, જો AB + BC બરાબર શું થાય? AC થાય, તો બિંદુઓ સમરેખ છે તેમ કહેવાય. સમરેખ એટલે એક લાઈનમાં, સમરેખ છે તેમ કહેવાય, જેમાં A', B', C થાય. હવે શું કહેવા માંગે છે ખબર નથી પડતી સાહેબ. તમને A ના યામ આપ્યા હશે કંઈક, B ના યામ આપ્યા છે, B એટલે ખાલી એકલો B લખીને નહીં આપ્યો, B ના યામ હશે, B 5 7, C -2 -1 એ રીતના યામ આપ્યા હશે. હવે આપણે શું શોધીશું? AB. AB એટલે આ સૂત્રની મદદથી AB શોધીશું. ઉપયોગ આનો કરવાનો, જે જવાબ આવે એનું છેલ્લે વર્ગમૂળ કાઢવાનું, એટલે AB શોધીશું, પછી BC શોધીશું અને પછી AC શોધીશું. ટૂંકમાં 3 વખત આની પ્રોસેસ કરીશું. સાવ નાની જ પ્રોસેસ હોય, તમને એમ લાગે કે શું કરવાનું, હજી પ્રેક્ટિકલ નથી જોયું એટલે. પણ હું જે બોલું ને એ મારા શબ્દો ઉપર ધ્યાન આપજો આજના લેક્ચરમાં, પછી તો બધી ખબર પડશે. AB એટલે A અને B વચ્ચેનું અંતર શોધ્યું, BC એટલે B અને C વચ્ચેનું અંતર શોધ્યું, AC એટલે A અને C વચ્ચેનું અંતર શોધ્યું. જો આ બેનું અંતરનો સરવાળો એટલે AB અને BC નો સરવાળો AC જેટલો થતો હોય, AB અને BC નો સરવાળો કેટલો થતો હોય? AC જેટલો થતો હોય, તો એ બિંદુઓ કેવા છે? સમરેખ બિંદુઓ. કેમ? ચલો હું ધારો કે તમને એમને દર્શાવું, A, B અને C. ધારો કે આ બે બિંદુ વચ્ચેનું અંતર આવ્યું 5,
આ બે બિંદુ વચ્ચેનું અંતર આવ્યું 3 અને એ અને સી વચ્ચેનું અંતર આવ્યું 8. આપણે ઓલા સૂત્રની મદદથી કર્યું એ બી બીસી અને એસી શોધ્યા તો એ બી નો જવાબ આવ્યો 5, બીસી નો જવાબ આવ્યો 3 અને એસી નો જવાબ આવ્યો 8. બરાબર છે? મેં અહીંયા 8 લખેલા છે, તમને દેખાતા નથી પણ તો દેખાય. હવે તમે આ બેનો સરવાળો કરો તો આના જેટલો થાય. હવે તમે જો એ બી અને બીસી નો સરવાળો કરું તો એસી જેટલો થયો. તો આ અંતર વત્તા આ અંતર બરાબર આ અંતર થયું. તો 3 એ 3 કેવા કેવા છે? એક લાઈનમાં કેવા છે? અને લાઈનમાં પણ કઈ રીતના? એ જેમ બી જેમ સી, એ ડેશ બી ડેશ સી થાય, એ ડેશ બી ડેશ સી થાય. અહીંયા જે અક્ષર બે વખત આવે ને સરવાળામાં એ વચ્ચે હોય, એ આગળ અને સી પાછળ. જે અક્ષર બે વખત આવે એ વચ્ચે હોય બંનેની. ફાઇનલ ખબર પડશે. હવે જો એ બી બરાબર બીસી બરાબર એસી હોય, એ અને બી વચ્ચેનું અંતર, બી અને સી વચ્ચેનું અંતર, સી અને એ વચ્ચેનું અંતર. જો એ બી બરાબર બીસી બરાબર એસી હોય તો તે સમબાજુ ત્રિકોણ હશે. તે કેવો ત્રિકોણ હશે? સમબાજુ ત્રિકોણ હશે. તો તે સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે તેમ કહેવાય. તમને હવે આપ્યું હશે, જો એ 3 2, બી -5 7 અને સી -1 0 હોય તો સાબિત કરો કે એ બી અને સી એ સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. સાબિત કરવામાં કશું નહીં કરવાનું. એ બી શોધવાનું, બીસી શોધવાનું અને એસી શોધવાનું. એ બી બીસી અને એસી 3 એ 3 જવાબ સરખા મળશે એટલે સૌથી છેલ્લે લખી નાખવાનું. અહીં એ બી બરાબર બીસી બરાબર એસી છે માટે એ બી અને સી સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. ફાઇનલ ખબર પડશે કઈ રીતના. ચલો આગળ. જો બે બાજુ સરખી હોય પણ ત્રીજી બાજુ સરખી ન હોય, જો એ બી બરાબર બીસી ઇઝ નોટ ઇક્વલ ટુ એસી, આનો મતલબ એવો નથી કે એસી જ જુદું હોય. આ બે સરખા હોય અને આ જુદું હોય, આ બે સરખા હોય અને આ જુદું હોય. ટૂંકમાં કોઈ પણ બે બાજુ સરખી હોય અને ત્રીજી બાજુ જુદી હોય. આનો મતલબ એવો એ બી અને બીસી સરખા, એનો મતલબ બે બાજુનું માપ સરખું, બે બાજુનું માપ સરખું અને ત્રીજી બાજુનું માપ કેવું છે? જુદું. તો એવો કયો ત્રિકોણ કહેવાય છે? સમદ્વિ બાજુ. એ બી બરાબર બીસી બરાબર એસી હોય તો તે સમદ્વિ બાજુ ત્રિકોણ છે. તો સમદ્વિ બાજુ ત્રિકોણ હશે. ફાઇનલ ખબર પડી જાય અહીંયા સુધી. ફરીથી એક વખત સમજાવું. એ x1 y1 અને બી x2 y2, ટૂંકમાં તમને જે બે યામ આપ્યા હોય એ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવા માટે કયા સૂત્રનો ઉપયોગ કરશો? એ બી સ્ક્વેર. એ બી સ્ક્વેરનું સૂત્ર શું થશે? પહેલાં તો x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ, x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. છેલ્લે આખો જવાબ આવી જાય પછી છેલ્લે બે બાજુ શું શોધી નાખવાનું? વર્ગમૂળ. શું શોધી નાખવાનું? વર્ગમૂળ. ઉગમ બિંદુથી કોઈ બિંદુ આપ્યું હોય એ એક્સ વાય, એનું અંતર શોધવું હોય તો સૂત્ર કયું? ઓ એ બરાબર √x² + y², √x² + y². તો કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર હંમેશા કેવું હોય તો કે અનઋણ વાસ્તવિક સંખ્યા હોય. કેવી હોય? અનઋણ વાસ્તવિક સંખ્યા. એનો મતલબ 0 અથવા 0 કરતાં વધારે હોય. ડિસ્ટન્સ બિટવીન એ એન્ડ બી ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. MCQ માટે ઉપયોગી આ પણ. હવે ત્યારબાદ 3 શિરોબિંદુના યામ આપ્યા હોય એ બી અને સી, એ બી અને સીના યામ આપ્યા હોય તો શું શોધીશું આપણે? એ બી શોધીશું, બીસી શોધીશું અને એસી શોધીશું. એ બી બીસી અને એસી શોધી લેવાના. જો બેનો સરવાળો ત્રીજા જેટલો થતો હોય, કોઈ પણ બેનો સરવાળો ત્રીજા જેટલો થતો હોય તો એ કેવા બિંદુઓ કહેવાશે? સમરેખ બિંદુ. હવે અહીંયા જે બેનો સરવાળો થયો એમાં જે અક્ષર સરખો હોય એ વચ્ચે આવે, આજુબાજુ બીજા બે અક્ષર આવશે. કમ્પ્લીટ ખબર પડશે. જો એ બી બરાબર બીસી બરાબર એસી હોય, એ બી બરાબર બીસી બરાબર એસી હોય તો તે કેવા ત્રિકોણ કહેવાશે? સમબાજુ ત્રિકોણ. કેવો ત્રિકોણ કહેવાશે? સમબાજુ ત્રિકોણ. જો બે બાજુ સરખી હોય પણ ત્રીજી બાજુ જુદી હોય, બે બાજુ સરખી પણ ત્રીજી બાજુ જુદી હોય તો તેને કેવો ત્રિકોણ કહેવાશે? સમદ્વિબાજુ ત્રિકોણ. કેવો કહેવાશે? સમદ્વિબાજુ. ત્રણેય બાજુ જુદી જુદી હોય તો વિષમ બાજુ ત્રિકોણ. જો એ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બીસી ઇઝ નોટ ઇક્વલ ટુ એસી, એટલે ત્રણે ત્રણના માપ જુદા જુદા આવ્યા હોય તો તે વિષમ બાજુ ત્રિકોણ હશે. કેવો ત્રિકોણ હશે? વિષમ બાજુ. ફાઇનલ ખબર પડી છે અહીંયા સુધી. હવે કાટકોણની અંદર શું હોય? જો AB² વત્તા BC² બરાબર AC², AB² વત્તા BC² બરાબર AC², બેના વર્ગનો સરવાળો ત્રીજાના વર્ગ બરાબર થતો હોય, આપણા પાગોનીનો નિયમ આવ્યો તો આ કેવો ત્રિકોણ કહેવાશે? કાટકોણ ત્રિકોણ છે.
હોય તો તે કાટકોણ ત્રિકોણ છે જેમાં એસી શું છે? કર્ણ છે. જે એકલું હોય શું હોય? કર્ણ. જેમાં એસી કર્ણ છે. કયો ખૂણો કાટખૂણો થશે? ખૂણો બી કયો છે? કાટખૂણો છે. ફાઇનલ ખબર પડશે. હવે જરૂરી નથી કે AB² + BC² = AC² હોય. ધારો કે આ બેના વર્ગનો સરવાળો AB² + AC² = BC², તો એ કાટકોણ ત્રિકોણ જ કહેવાય. એમાં કર્ણ કયો થઈ જાય? BC. કાટખૂણો કયો થઈ જાય? A. જે બે અક્ષર હોય, આ બે અક્ષર એ કર્ણ હોય, એ બે અક્ષર સિવાયનો જે ખૂણો હોય એ કાટખૂણો થઈ જાય. એટલે બી શું થઈ જશે? કાટખૂણો. ફાઇનલ ખબર પડશે. હવે આગળ હજી બે બાજુ સરખી અને પાછો પાયથાગોરસનો પણ નિયમ લાગુ પડતો હોય. જો AB = BC, AB = BC અને AB² + BC² = AC² હોય તો તે સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ છે. કેવો છે? સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ છે. AB = BC એ થતું હોય એટલે બે બાજુ સરખી પણ થતી હોય અને ઓલો પાયથાગોરસનો નિયમ પણ લાગુ પડતો હોય તો એને કાટકોણ પણ કહેવાશે અને આને આધારે કેવો કહેવાશે? સમદ્વિબાજુ. એટલે સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ છે તેમ કહેવાશે. ફાઇનલ અહીંયા સુધી. તો આ બધી વાત થઈ ત્રિકોણની. સમબાજુ, સમદ્વિબાજુ, વિષમબાજુ કાટકોણ અને સમદ્વિબાજુ કાટકોણ. આ થઈ સમરેખ માટેની વાત. તમારે શરત આ રીતે યાદ રાખવાની કે બેનો સરવાળો ત્રીજા બરાબર થતો હોય. બેનો સરવાળો ત્રીજા બરાબર તો સમરેખ. જો ત્રણ બાજુના માપ સરખા તો સમબાજુ, બેના માપ સરખા તો સમદ્વિબાજુ, જો ત્રણેયના માપ જુદા જુદા તો વિષમબાજુ. જો ઓલો પાયથાગોરસનો નિયમ લાગુ પડતો હોય કે બેના વર્ગનો સરવાળો ત્રીજાના વર્ગ બરાબર થાય તો કાટકોણ ત્રિકોણ. બે બાજુ સરખી અને સાથે ઓલો પાયથાગોરસનો નિયમ લાગુ પડતો હોય તો સમદ્વિબાજુ કાટકોણ. આવી રીતના યાદ નહીં રાખવાનું. બસ ખાલી હું જેમ બોલ્યો ને ગુજરાતીમાં કે બેનો સરવાળો ત્રીજા બરાબર, કારણ કે જરૂરી નથી કે આ બેનો સરવાળો જ આ બરાબર થશે. આ બેનો સરવાળો પણ આના જેટલો થતો હોય, આ બેનો સરવાળો પણ આના જેટલો થતો હોય. એટલે બેનો સરવાળો ત્રીજા જેટલો થાય તો સમરેખ. ત્રણેય બાજુ સરખી તો સમબાજુ, બે બાજુ સરખી તો સમદ્વિબાજુ, ત્રણ બાજુ જુદી જુદી તો વિષમબાજુ. પાયથાગોરસનો નિયમ લાગુ પડે તો કાટકોણ. બે બાજુ સરખી અને સાથે પાયથાગોરસનો નિયમ લાગુ પડે તો સમદ્વિબાજુ કાટકોણ. ફાઇનલ અહીંયા સુધીનો ભાગ ખબર પડશે. અને આ સૂત્રો આટલા ખાલી. ચલો હવે ચતુષ્કોણ માટેની વાત સમજાવું. ચલો હવે ચતુષ્કોણના 4 શિરોબિંદુઓ માટે બિંદુઓ A, B, C અને D માટે એ તમને 4 શિરોબિંદુના યામ આપ્યા હશે. A આટલા, B, C અને D 4 શિરોબિંદુના યામ આપ્યા હશે. A, B, C અને D. તો એના માટેના નિયમ શું છે? જો AB = BC = CD = AD, A થી B નું માપ. ચલો હું અહીંયા ચોરસની આકૃતિ દોરું. એકને નામ આપું A, બીજાને B, ત્રીજાને C અને આને D. થઈ ગયા A, B, C અને D. જો AB, BC, CD અને AD સરખા હોય એટલે આપણે યામ પદ્ધતિનું જે ઓલું સૂત્ર લખ્યું છે ને સૌથી પહેલું એની મદદથી શોધવાના. જો AB = BC = CD = AD હોય અને બીજું ચોરસના વિકર્ણ પણ કેવા હોય? ચોરસના વિકર્ણો પણ સરખા હોય. હવે બીજો એક ત્રિકોણ આવે સમબાજુ ત્રિકોણ. આ રીતનો કે જેમાં બધી બાજુના માપ સરખા હોય પણ વિકર્ણ સરખા હોય નહીં, વિકર્ણ સરખા ન હોય સમબાજુ ત્રિકોણની અંદર. પણ આમાં તો વિકર્ણ પણ સરખા હોય ચોરસમાં. જો AB = BC = CD = AD તથા AC = BD, વિકર્ણનું માપ, વિકર્ણ કોને કહેવાય? AC અને BD. AC = BD હોય તો તે ચતુષ્કોણ. તો તે ચતુષ્કોણ કેવો છે? ચોરસ છે. જો AB = BC = CD = AD તથા વિકર્ણ AC = BD હોય તો તે ચતુષ્કોણ કેવો છે? ચોરસ છે. હવે લંબચોરસ કોને કહેવાય છે? લંબચોરસમાં સામસામેની બાજુ સરખી હોય. AB અને CD સરખા હોય, BC અને AD સરખા હોય તથા વિકર્ણ પણ કેવા હોય? સરખા હોય. જો AB = CD, BC = AD તથા AC = BD હોય તો તે ચતુષ્કોણ કેવો છે? લંબચોરસ છે. સામસામેની બાજુઓ સરખી. એટલે હવે તમારે આમ કંઈ ગોખવાનું નથી આમ કે આને તો આ તો બધું ભૂલાઈ જશે.
એ બી બરાબર સીડી ને એવું નથી ગોખવાનું. આપણે એવું યાદ રાખવાનું, જો 4 શિરોબિંદુ આપ્યા હોય તો પહેલા એ અને સી ના યામ શોધવાના. એ બી ના તમારે આમ પહેલા તો આમ લંબચોરસ દોરી નાખવાનો, અથવા તો એક નાની આકૃતિ ખાલી એમને દોરી નાખવાની. પછી શું કરવાનું, 4 એ 4 ના અંતરો શોધી નાખવાના, એ બી બીસી સીડી અને એડી, એ બી બીસી સીડી અને એડી, અને બે વિકર્ણો શોધી નાખવાના, એસી અને બીડી. હવે જોવાનું, જો 4 એ 4 અંતર સરખા મળ્યા હોય અને વિકર્ણ સરખા મળ્યા હોય તો ચોરસ. આ નથી તો લંબચોરસનું જોવાનું. સામસામેની બાજુઓ સરખી મળી હોય, એબી અને સીડી સરખા મળ્યા હોય, બીસી અને એડી સરખા મળ્યા હોય તથા વિકર્ણ સરખા મળ્યા હોય તો તે ચતુષ્કોણ કેવો છે? લંબચોરસ છે. ફાઇનલ. હવે બીજું, આ બે મુદ્દા ખાસ યાદ રાખજો. હવે આપણે શીખેલા તો છીએ જ 9મા ધોરણમાં કે જો કોઈ બિંદુ એક્સ અક્ષ ઉપર હોય, એક્સ અક્ષ ઉપર, તો એનો વાયામ કેવો હોય? 0. એક્સ અક્ષ પરના બિંદુનો વાયામ 0 હોય છે. એક્સ અક્ષ પરના બિંદુનો વાયામ કેવો હોય છે? 0 હોય છે. એક્ઝામ્પલ તરીકે કહું, જો કોઈ બિંદુ એક્સ અક્ષ પરનું, ધારો કે બિંદુને નામ આપી દઉં P, તો એનો એક્સયામ તો હશે પણ એનો વાયામ કેવો હશે? 0. એક્સયામ તરીકે એક્સ એટલે એવું નહીં કે એક્સ 3 હોય, 2 હોય, -5 હોય, કંઈ પણ હોઈ શકે, પણ એક્સયામ હોય. જો કોઈ બિંદુ એક્સ અક્ષ ઉપર હોય, આમ તમે આમ વિચારો એક્સ અક્ષ ઉપર, તો એક્સ અક્ષ ઉપરના બિંદુનો એક્સયામ તો હોય, વાયામ કેવો હોય? 0 હોય. તમને દાખલાઓની અંદર પૂછાશે કેટલીક જગ્યાએ કે એક્સ અક્ષ પરનું બિંદુ શોધો, તો એક્સ અક્ષ પરનું બિંદુ આપણે આવું ધારીશું. ધારો કે એક્સ અક્ષ પરનું બિંદુ Px0 છે. એક્સ અક્ષ પરનું કે તો એક્સ લખવાનો અને વાયામ 0 કરી દેવાનો. એ જ રીતે વાય અક્ષ પરના બિંદુનો એક્સયામ 0 હોય છે. જો કોઈ બિંદુ વાય અક્ષ ઉપર હશે તો એનો એક્સયામ કેવો હશે? 0 હશે. એક્ઝામ્પલ તરીકે કહું તો P એક્સયામ 0 અને વાયામ તરીકે y લખવાનો, P0y. વાય અક્ષ પરના બિંદુનો એક્સયામ 0, એક્સ અક્ષ પરના બિંદુનો વાયામ 0. એટલે વાયામ 0 એક્સ અક્ષ પરનું હોય તો x અને 0 વાય અક્ષ પર હોય તો 0 અને y. કમ્પ્લીટ યાદ રહી જશે. આ બે વસ્તુ તો ખાસ 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 યાદ રાખજો. એને ધારવાનો ઘણી બધી જગ્યાએ દાખલાઓમાં ઉપયોગમાં આવશે. થિયરી પતી ગઈ છે. હવે હું ઉદાહરણ નંબર 1 થી ચાલુ કરું છું, એટલે તમને ધીમે ધીમે કરતાં આપણને બધો જ હવે ખ્યાલ આવતો જશે. ઉદાહરણ નંબર 1 તમને આપેલા છે કે બિંદુઓ A3 2, હું હવે આખી રકમ નથી લખતો, A3 2, B -2 -3 અને C 2 3 એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે તેમ સાબિત કરો. બિંદુઓ A3 2, B -2 -3 અને C 2 3 એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે તેમ સાબિત કરો. મારે આને કેવા સાબિત કરવાના છે? કાટકોણ ત્રિકોણ. હવે કાટકોણ ત્રિકોણ માટે ઓલો પાગોનીનો નિયમ લાગુ પાડવાનો છે. હવે પાગોનીનો નિયમ એટલે કે આમાં પાયથાગોરસનો નિયમ નથી શોધવાનો, AB² ને BC² ને એમ કે આપણે પાયથાગોરસનો નિયમ નથી લખી નાખવાનો, એ સાબિત કરવાનો છે. કઈ રીતના? A અને B વચ્ચેનું અંતર શોધવાનું, એટલે AB², B અને C વચ્ચે BC², A અને C વચ્ચે AC². આ શોધીશું. ચલો હું પહેલાં AB² શોધું. AB². મેં સૂત્ર શું કીધું હતું? x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. આના યામ કહેવાય x1 y1, x2 y2, x3 y3, અથવા તો x અને y xy. બરાબર છે? x1 - x2 નો વર્ગ, 3 વચ્ચે માઇનસ, પછી આ માઇનસનો વર્ગ એટલે -2 નો વર્ગ. મેં શું કર્યું આની અંદર? x1 - x2 નો વર્ગ. હવે બીજું, તમને થોડું કન્ફ્યુઝન થશે, વચ્ચે માઇનસ આવ્યું છે એટલે. બરોબર છે? વચ્ચે માઇનસ આવ્યું એટલે થોડું કન્ફ્યુઝન થશે. બીજું આ કૌંસની જરૂર નથી, મેં આ કૌંસ જ કર્યો છે એટલે 2 વખત. x1 એટલે આ, વચ્ચે માઇનસ, x2 એટલે આ એનો વર્ગ, વત્તા y1 વચ્ચે માઇનસ y2 એનો વર્ગ. ધીમે ધીમે કરતાં તો આપણે માઇનસ પ્લસ જ કરી નાખશું આગળ જતાં. ફરીથી એક વખત કહું છું, મારે શોધવાનું શું છે? AB. પણ AB શોધવા માટે સૂત્ર કયું વાપરવું પડશે? AB². x1 - x2 નો વર્ગ, x1 - x2 નો વર્ગ એટલે આમાંથી આને બાદ કરવાનો એનો વર્ગ, વત્તા y1 - y2 નો વર્ગ. બસ એ જ રીતે આમાંથી આને બાદ કરવાનો, વત્તા આમાંથી આને બાદ કરવાનો. થયું છે એ રીતનું?
ધીમે ધીમે આવડશે. જે પહેલો દાખલો છે આખા ચેપ્ટરમાં આ જ કરવાનું છે. ચલો આ માઇનસ માઇનસ પહેલાં તો પ્લસ થશે એટલે 3 વત્તા 2નો વર્ગ વત્તા 2 વત્તા 3નો વર્ગ. આ પણ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. 3 ને 2 5, 5નો વર્ગ 25, 2 અને 3 5, 5નો વર્ગ 25, 25 અને 25 50. શેના બરાબર મળ્યું મને? AB સ્ક્વેર બરાબર. હવે કાટકોણ ત્રિકોણ સાબિત કરવામાં તો વર્ગની જ જરૂર હોય છે. પાયથાગોરસના નિયમમાં પાછો વર્ગ જ આવશે. AB સ્ક્વેર, BC સ્ક્વેર. તો કદાચ વર્ગમૂળ ન શોધો તો પણ ચાલે, પણ બીજા બધા દાખલામાં વર્ગમૂળ શોધવું પડે. તો હું તમને આમાં શોધતા પણ શીખવાડું. 50 એટલે શું લખાય? 25 ગુણ્યા 2. કેમ? મારે આનું વર્ગમૂળ કાઢવાનું હતું. વર્ગમૂળ કાઢવું એટલે કોઈક વર્ગવાળી સંખ્યા હોય એવું લાવવાનું. એટલે 50ની જગ્યાએ 25 ગુણ્યા 2 લખાય. હવે બે બાજુ વર્ગમૂળ શોધી લઉં તો AB બરાબર શું થાય? 25નું વર્ગમૂળ 5, 2નું વર્ગમૂળ √2. એટલે AB બરાબર થશે 5√2. હું હજી કહું છું, આજે પહેલો લેક્ચર છે આ ચેપ્ટરનો. સાવ નવું ચેપ્ટર છે. થોડું ઘણું કન્ફ્યુઝન થશે. શું કરી રહ્યા છીએ, કેમ આમ કર્યું, અત્યારે થોડું વધારે ફોકસ કરવાનું કે આની અંદર આમ કરવાનું, સ્વીકારી લેવાનું. ધીમે 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 કરતા જેવો બીજો લેક્ચર આવે, ત્રીજો લેક્ચર કે જેની અંદર આપણે 10 દાખલા કરશું, 15 દાખલા કરશું, એટલે તમારા મગજમાંથી બધા જ કન્ફ્યુઝનો દૂર થઈ જશે. હું આજે તમને ચોક્કસ કહું છું કે થોડું કન્ફ્યુઝન છે તમારા મગજમાં આ ચેપ્ટર વિશે. અને મને અનુભવ છે, કારણ કે હું દર વર્ષે ભણાવતો હોઉં જુદા જુદા વિદ્યાર્થીઓને. તો પહેલા લેક્ચરની અંદર હોશિયાર વિદ્યાર્થીને પણ કન્ફ્યુઝન આવે, પણ થોડું ફોકસ વધારે કરવાનું. ચલો શું કરવાનું છે મારે? AB, BC અને AC શોધવાના છે. બીજું, કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ સાબિત કરવા હોય તો વર્ગની જ જરૂર પડે ખાલી. તો આની અંદર આ ન શોધ્યું હોય તો પણ ચાલે, આ વર્ગમૂળ શોધવાનું. પણ મેં શા માટે કર્યું? તો કે બીજા જે બધા દાખલાઓ છે તો એ બીજા બધા દાખલામાં તો જરૂર પડવાની છે. એટલે હું તમને અત્યારથી શીખવાડવાની કોશિશ કરું છું કે આવી રીતે કર્યું હોય પછી આના એવા ભાગલા પાડવાના જેનું વર્ગમૂળ નીકળતું હોય, પછી બે બાજુ વર્ગમૂળ શોધી નાખવાનું. AB સ્ક્વેરનું AB, 25નું 5 અને 2નું ન નીકળે તો √2. કમ્પ્લીટ ખબર પડી છે. હવે આપણે શું શોધીશું? BC સ્ક્વેર. BC સ્ક્વેર એટલે શું કરીશું? x1 માઇનસ x2નો વર્ગ. બોલવાનું તો આવું છે, -2 પછી વચ્ચે માઇનસ અને એમાંથી આને બાદ કરવાના એનો વર્ગ વત્તા y1 વચ્ચે માઇનસ y2, આમાંથી આને બાદ કરવાના એનો વર્ગ વત્તા આમાંથી આને બાદ કરવાના એનો વર્ગ. ફાઇનલ ખબર પડશે. બીજું એવું નથી કે આમાંથી આને, તમે આમાંથી આને બાદ કરો ને એનો વર્ગ, આમાંથી આને બાદ કરો એનો વર્ગ કરો તો પણ ચાલે. x1 માઇનસ x2નો વર્ગ વત્તા y1 માઇનસ y2નો વર્ગ. હવે -2 -4 એનો વર્ગ, -3 -6નો વર્ગ, 4નો વર્ગ, -4 હોય કે +4 હોય એનો વર્ગ તો પ્લસ જ થઈ જાય. 4નો વર્ગ 16, 6નો વર્ગ 36, 36 અને 16 કેટલા થશે? 50. અરે સોરી, 36 અને 16 કેટલા થશે? 52. આ શેના બરાબર મળ્યું? BC સ્ક્વેર બરાબર. હવે 52ના ભાગ કયા પડે? 13 ચોક 52, 13 ચોક 52 થશે. ચલો આનું વર્ગમૂળ કાઢું તો BC સ્ક્વેરનું BC, 4નું 2, 13નું નહીં નીકળે તો √13, 2√13. ફાઇનલ ખબર પડી જાય કઈ રીતે આવ્યું BC સ્ક્વેર. હવે શું શોધીશું? AC સ્ક્વેર. AC સ્ક્વેર એટલે આ 2, 3 માઇનસ 2નો વર્ગ. આ 3માંથી 2 નથી કાઢ્યા, આનો એક્સ્યામ અને આનો એક્સ્યામ. 3 માઇનસ 2નો વર્ગ, હું નીચે એવી રીતના જ લખ્યું છે, 3 વચ્ચે માઇનસ પછી 2નો વર્ગ વત્તા 2 માઇનસ 3નો વર્ગ, 2 માઇનસ 3નો વર્ગ. 3માંથી 2 જાય તો 1, 1નો વર્ગ 1, 2 માઇનસ 3 -1, -1નો વર્ગ પણ 1, એટલે કેટલા થયા? 2. AC સ્ક્વેર બરાબર 2 આવ્યા, માટે AC બરાબર કેટલા થઈ ગયા? √2. બંને બાજુ વર્ગમૂળ લીધું તો AC બરાબર √2. હવે જરૂર તો હતી. હવે તમે જુઓ આની અંદર શું થયું. આ AB સ્ક્વેર 50 આવ્યું હતું, AC સ્ક્વેર 2 આવ્યું હતું. આ બેનો સરવાળો કરું મને BC સ્ક્વેર મળે છે. જુઓ 52 મળે છે. AB સ્ક્વેર વત્તા AC સ્ક્વેર બરાબર શું મળ્યું? BC સ્ક્વેર. અહીં તમારે નીચે લખવાનું, હું સામે લખું છું, કેમ પાછળ ન પાનું ફેરવવું પડે માટે. અહીં AB સ્ક્વેર વત્તા AC સ્ક્વેર, AB સ્ક્વેર વત્તા AC સ્ક્વેર બરાબર 50 વત્તા 2 બરાબર 52, 50 વત્તા 2 બરાબર 52 બરાબર શું થયું? BC સ્ક્વેર. AB સ્ક્વેર વત્તા AC સ્ક્વેર બરાબર BC સ્ક્વેર મળ્યું, માટે A, B અને C
કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે માટે એ બી અને સી કેવા ત્રિકોણના શિરોબિંદુઓ છે? કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે માટે ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે. કમ્પ્લીટ ખબર પડી છે શું કર્યું? સૌથી પહેલા શું શોધવાનું? AB સ્ક્વેર x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. હવે ધીમે ધીમે શું કરશું? 3 પછી વચ્ચે માઇનસ, પણ પછી આ -2 લખવાનું હોય તો માઇનસ માઇનસ +2 કરી નાખવાનું, એટલે સીધું આ સ્ટેપ લખીશું. y1 માઇનસ y2 નો વર્ગ એટલે 2 પછી વચ્ચે માઇનસ અને પાછળ માઇનસ હોય તો +3 નો વર્ગ. આવી રીતના શીખીશું. બીજું, એવું જરૂરી નથી આમાંથી આને જ બાદ કરવા, આમાંથી આને પણ કરી શકાય. એટલે કે આ બે વચ્ચેનું કરતા હોય તો એવું જરૂરી નથી આમાંથી જ આને કરવાના. હું આમાંથી આને કરું તો પણ ચાલ. હા, હવે ધારો કે એવું પણ છે, ધારો કે આ શોધતો હોઉં, AC સ્ક્વેર શોધતો હોઉં ત્યારે એક્સમાં આની બાદબાકી કરું અને વાયમાં આની બાદબાકી કરું તો પણ ચાલે. x1 માઇનસ x2 નો વર્ગ એટલે 3 માઇનસ 2 નો વર્ગ કરું વત્તા y1 માઇનસ y2 ની જગ્યાએ 3 માઇનસ 2 નો વર્ગ લખું તો પણ ચાલે. એનું કારણ શું છે? એના કારણ એવા છે, હું 2 માઇનસ 3 કરું, 3 માઇનસ 2 કરું, જવાબ કાં તો +1 આવે કાં તો -1 આવે, પણ એનો વર્ગ કરું તો હંમેશા પ્લસ જ થઈ જાય. એટલે આપણે આગળ પાછળ કરીએ તો પણ ચાલે, આગળ પાછળ કરીએ તો પણ ચાલશે. ફાઇનલ ખબર પડી છે કઈ રીતના 3 અંતર શોધ્યા એ સૂત્રની મદદથી. હવે બસ બધા જ દાખલામાં બસ આ અંતરો શોધવાના છે. આની પ્રેક્ટિસ થઈ જશે પછી તો આ બધી સમજણ છે કે આ 2 નો વર્ગ એ આના બરાબર થયો માટે આ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. બધામાં શોધવાના તો અંતર જ છે આ પહેલા સ્વાધ્યાયની અંદર. ફાઇનલ. ચલો બીજો દાખલો જોઈએ. ચલો શું આપેલું છે ઉદાહરણ 2 માં? A1 7 B4 2 C -1 -1 અને D -4 4 એ ચોરસના શિરોબિંદુઓ છે તેમ સાબિત કરો. હવે ચોરસના શિરોબિંદુ સાબિત કરવા માટે શું શોધવાના હતા? ચાર બાજુ AB BC CD અને AD શોધતા હતા. AB BC CD અને AD શોધવાનું. ત્યારબાદ શું શોધવાનું? વિકર્ણ. વિકર્ણ એટલે AC અને BD શોધવાનું. આ 6 વખત અંતર સૂત્ર વાપરવાનું. ઓલું અંતર સૂત્ર છે જે પહેલું જ શીખવાડ્યું ને એ અંતર સૂત્ર કહેવાય. 6 વખત એ સૂત્ર લખવાનું છે એક દાખલાની અંદર. હવે એક દાખલો પાછો 2 માર્ક્સમાં જ પૂછાય, 3 માર્ક્સમાં પૂછાય બહુ તો તમને એમ થશે 6 વખત એકનું એક. હવે જો હું તમને ફટાફટ કરતા શીખવાડીશ બીજા જ દાખલાથી. પહેલું આપણે AB સ્ક્વેર કરું. AB શોધવા માટે સૂત્ર તો AB સ્ક્વેરનું જ વાપરવાનું. શું કરવાનું? x1 માઇનસ x2 નો વર્ગ એટલે 1 માઇનસ 4 નો વર્ગ 1 માઇનસ 4 નો વર્ગ વત્તા 7 માઇનસ 2 નો વર્ગ 7 માઇનસ 2 નો વર્ગ. આવડશે હવેથી? AB સ્ક્વેર બરાબર સૂત્ર હંમેશા વર્ગનું જ વાપરવાનું છે. ભલે શોધવાનું છે મારે AB BC CD અને AD, એનો મતલબ એવો નથી કે AB નું સૂત્ર લખવાનું. સૂત્ર હંમેશા વર્ગનું લખવાનું, છેલ્લે વર્ગમૂળ શોધી નાખવાનું. છેલ્લે શું શોધી નાખવાનું? વર્ગમૂળ. યાદ રાખજો AB સ્ક્વેરનું સૂત્ર શું થાય? x1 માઇનસ x2 નો વર્ગ 1 માઇનસ 4 નો વર્ગ વત્તા 7 માઇનસ 2 નો વર્ગ. હવે 1 માઇનસ 4 -3 1 માઇનસ 4 કેટલા થાય? -3 નો વર્ગ 9 7 માઇનસ 2 5 5 નો વર્ગ 25 25 અને 9 નો સરવાળો કેટલો થશે? 34. 25 અને 9 નો સરવાળો 34. હવે 34 નું કોઈ જ વર્ગમૂળ નીકળે નહીં. એના એવા કોઈ ભાગ ન પડે કે વર્ગમૂળ નીકળે તો 34 ને 34 રહેવા દેવાના. હવે બે બાજુ વર્ગમૂળ શોધી નાખવાનું. AB સ્ક્વેરનું AB 34 નું શું લખાશે? √34. ચલો AB શોધાઈ ગયું. AB શોધાઈ ગયું. હવે શું શોધીશું? BC. શું લખીશું? BC સ્ક્વેર. BC શોધવા માટે સૂત્ર તો BC સ્ક્વેર જ લખવાનું. હવે BC સ્ક્વેર કઈ રીતના શોધાશે? 4 વચ્ચે માઇનસ, આમાંથી આને બાદ કરવાના હોય. x1 માઇનસ x2 એટલે x1 લખ્યા વચ્ચે માઇનસ, પણ પાછળ માઇનસ હોય તો આને કેવું કરી નાખવાનું? +1 નો વર્ગ વત્તા 2 માઇનસ, પણ -1 છે એટલે +1 નો વર્ગ. ખબર પડી છે? x1 વચ્ચે માઇનસ x2 નો વર્ગ, પણ x2 માઇનસ હોય તો વચ્ચે શું કરી નાખવાનું? પ્લસ. y1 વચ્ચે માઇનસ y2, પણ y2 માઇનસ હોય તો કેવું કરી નાખવાનું? +1 નો વર્ગ. હવે 4 વત્તા 1 5 5 નો વર્ગ 25 2 વત્તા 1 3 3 નો વર્ગ 9 25 અને 9 34. બે બાજુ વર્ગમૂળ શોધીશ તો BC બરાબર પણ શું આવશે? √34. હવે શું શોધીશું? CD સ્ક્વેર. CD સ્ક્વેર. ચલો કઈ રીતના થશે? પહેલાં -1 વચ્ચે માઇનસ, પણ પાછળવાળું માઇનસ હોય તો +4 નો વર્ગ વત્તા y1 વચ્ચે માઇનસ y2 એ તો +4 જ છે, 4 નો વર્ગ થશે.
x1 માઇનસ x2નો વર્ગ એટલે -1 વત્તા 4નો વર્ગ વત્તા y1 વચ્ચે માઇનસ આ y2નો વર્ગ. થોડી વધારે શાંતિથી પ્રેક્ટિસ કરજો. -1 વત્તા 4 એટલે +3 +3નો વર્ગ 9 -1 -4 -5 -5નો વર્ગ 25 ટોટલ થશે 34 માટે CD બરાબર √34. હવે શું શોધીશું? AD. 4 બાજુ શોધવાની હતી AB BC CD અને AD. ચલો હવે AD શોધો. 1 માઇનસ પણ -4 છે એટલે +4નો વર્ગ વત્તા 7 વચ્ચે માઇનસ આ 4નો વર્ગ 1 અને 4 5નો વર્ગ 25 7માંથી 4 જાય તો 3 3નો વર્ગ 9 34 માટે AD બરાબર પણ √34. 4 બાજુ સરખી આવી ગઈ, જોઈ લો. હવે કયા શોધવાના? બે વિકર્ણ AC અને BD. ચલો AC શોધો. હવે તમને AC તો દેખાશે જ હજી. AC આ 1 વચ્ચે માઇનસ 1 લખ્યું પછી વચ્ચે માઇનસ પણ આ પાછળ માઇનસ છે એટલે +1નો વર્ગ વત્તા 7 વચ્ચે માઇનસ પણ આ પાછળવાળું માઇનસ છે એટલે +1નો વર્ગ. ખબર પડી જાય કેમ આવું કરીએ છીએ આપણે? 1 અને 1 2 2નો વર્ગ 4 7 અને 1 8 8નો વર્ગ 64 64 અને 4 68 64 અને 4 68 68ના ભાગ કયા પડે? 17 ચોક 68 17 ચોક 68 વર્ગમૂળ નીકળે એમ હોય ને તો એવા જ ભાગલા પાડવાના. 17 ચોક 68. ચલો AC બરાબર બે બાજુ વર્ગમૂળ કાઢું તો 4નું વર્ગમૂળ 2 17નું વર્ગમૂળ √17 થઈ ગયું આ રીતે AC. હવે શું શોધીશું? BD. પણ સોરી અહીંયા સ્ક્વેર લખવાનો હતો, અહીંયા પણ સ્ક્વેર BD સ્ક્વેર. હવે BD સ્ક્વેરમાં શું થશે? આ 4 વચ્ચે માઇનસ મેં માઇનસ કર્યું છે તમને નથી દેખાતું પણ અહીંયા -4 છે એટલે +4નો વર્ગ. પહેલાં 4 વચ્ચે માઇનસ પણ આ માઇનસ હતું એટલે +4નો વર્ગ થયો વત્તા આ 2 વચ્ચે માઇનસ 4નો વર્ગ 4 અને 4 8 8નો વર્ગ 64 2 - 4 -2 નો વર્ગ 4 64 અને 4 68 68ના ભાગ કયા પડે? 17 ચોક 68 માટે BD બરાબર 4નું વર્ગમૂળ 2 17નું ન નીકળે તો √17. અહીં આપણને શું મળ્યું? 4 બાજુ સરખી મળી હતી. અહીં AB બરાબર BC બરાબર CD બરાબર AD તથા AC બરાબર BD છે એટલે બે વિકર્ણ પણ સરખા છે માટે ABC અને D ચોરસના શિરોબિંદુઓ છે. શિરોબિંદુઓ છે. ફાઇનલ દરેકને ખબર પડશે કઈ રીતના છે. હવે આજના લેક્ચરમાં અહીંયા સુધીનો ભાગ રહેવા દઈએ. ભલે ઓછું ચાલ્યું છે પણ થિયરી અને તમારા માટે સાવ નવો ટોપિક ચાલ્યો છે. પેજ પ્રમાણે જોશો તો સાવ ઓછું છે પણ ટોપિક પ્રમાણે જોશો તો ઘણું છે. પહેલાં આટલા ટોપિકને તૈયાર કરો વ્યવસ્થિત. આ બે દાખલાને પણ હું તો એવું કહું છું કે આ અંતરો બે દાખલાની અંદર આપણે કેટલી વખત અંતર શોધ્યું? અહીંયા 6 વખત શોધ્યું આ જ દાખલામાં અને આગળ આપણે 3 વખત શોધ્યું, 9 વખત અંતર શોધ્યું. બસ આની પ્રેક્ટિસ કરી લો એટલે આખો ચેપ્ટરની અંદર તમને સાવ સરળ થઈ જશે. આ અંતરને 3-4 વખત શોધો જાતે મોઢે. બરોબર છે? ઓકે, આજના લેક્ચરમાં અહીંયા સુધી રહેવા દઈએ છીએ. બીજું જેટલા વિદ્યાર્થીઓની ફીસ બાકી છે મહેરબાની કરીને હવે ફીસ ભરો કે જેથી કરીને અમારા પણ ક્લાસીસ જે ચલાવવાનું છે એ વ્યવસ્થિત રીતે ચાલે અને ક્યાંક તમને ફોન ન કરવા પડે.